નમસ્કાર. આજે આપણે મધના ગુણો જોઈશું. મધ આંખ માટે હિતકારક હોય છે. મધ છેદી છે, એટલે કે કફનું છેદન કરીને શરીરમાંથી કાઢી નાખનાર છે. આપણે ઘણીવાર જોયું છે કે ઘણીવાર આપણને આયુર્વેદિક ડૉક્ટર કફની બીમારીઓમાં જે દવાઓ આપતા હોય છે તે મધ સાથે લેવાની સલાહ આપવામાં આવે છે. તેનું કારણ એક છે, મધ તરસનો રોગ મટાડનાર છે, હેડકી મટાડનાર છે, રક્તપિત્ત એટલે શરીરમાં ક્યાંયથી પણ લોહી પડતું હોય તો તેને પણ મટાડનાર છે. મધ દમ અને ઉધરસને મટાડનાર છે. પરંતુ એક વસ્તુ એમાં ખાસ ધ્યાન રાખવી કે મધ જો ચોખ્ખું હોય તો જ તેમાં ફાયદો કરશે. અહીં આપણે એક વસ્તુ ખાસ જોવા યોગ્ય છે કે આયુર્વેદમાં પ્રમેહ એટલે કે ડાયાબિટીસના રોગીઓને મધ ખાવા માટે કીધેલું છે. શરત એ છે કે મધ ચોખ્ખું હોવું જોઈએ. આ પ્રશ્ન ઘણા લોકોને સતાવતો હોય છે કે શું ડાયાબિટીસના દર્દીઓ મધ ખાઈ શકે કે નહીં ખાઈ શકે. એક ચોક્કસ માત્રામાં ખાઈ શકે અને ચોખ્ખું મધ હોય તો જરૂરથી ખાઈ શકે. મધની એક બીજી પ્રોપર્ટી છે, એક્સટર્નલી એટલે બહારથી જો ઘા ધોવામાં આવે તો એ ઘા રૂઝાવનાર છે, ઘામાંથી જે પરુ નીકળતું હોય તેને સાફ કરનાર છે. એટલે કે મધ ડિસઇન્ફેક્ટન્ટ છે. અને જ્યાં કોઈકને ફ્રેક્ચર થયું હોય તો તે હાડકાં સાંધનાર પણ છે. એ પ્રોપર્ટી પણ મધની આયુર્વેદમાં વર્ણવેલી છે. આયુર્વેદથી સંબંધિત આવા બીજા ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ જાણવા માટે અમારી ચેનલ ઓથેન્ટિક આયુર્વેદાને લાઇક, શેર, ફોલો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ.